રહ્યા છો ત્યારે આ જે આપણે આ ટાંકીઓ છે ટાંકીઓની અંદર કાપડ બી ઢાંકેલું છે અને એક મીઠી ભૂરી ગંધ આવે છે બરાબર. પેલું જે તાડ પૂછનું જે પાણી આવે એ નીરા જેવા તાળીની જેવી સુગંધ આવી રહી છે. તો આ શું છે તે જરા આમાં શું છે કે આ તો આ 18 લીટર ટાંકી છે એટલે એમાં 10 લીટર છાશ, બરાબર 10 લીટર ગોળ, 10 કિલો ગોળ, હા, ને માતૃ કલ્ચર 5 લીટર બરાબર એ નાખીને એક બનાવેલું. બાકીનું પાણી કેટલા દિવસમાં તૈયાર થાય? એ અઠવાડિયામાં લગભગ તૈયાર જ થઈ જાય. અને તાપ હોય તો કાંઈ બહુ વહેલું તૈયાર. અને ઉપયોગ કઈ રીતે કરો છો? હું એને પાણી સાથે છોડું, બ્લીચિંગ કરું, સ્પ્રે કરું, મને જે રીતે ટાઈમ મળે ને તે રીતે એને હું કરું. ઓલ ઇન વન બધું બધું જ. ખાતર જ્યારે તમારે હોય એ ખાતર આપણું ખાતર પર છંટકાવ કરું. કરો. હવે આ બાજુમાં વાડી છે, હા. એ વાડીમાં ગોબર, રબારાંતાનું ગોબર એટલે ગીર ગાયનું ગોબર, દેશી ગાયનું ગોબર લઈ આવું. એ વાડીમાં હું ઢગલા કરી દઉં. બરાબર. ને અહીંથી અહીંયા હું કોક મૂકેલા છે એટલે અહીંથી પાઇપ લંબાવી બરાબર સીધું એના પર છંટકાવ કરી દઉં. પાઇપ લંબાવી. બરાબર. અને આ ઊંચી જગ્યા પર છે એટલે લગભગ બધી અહીંયા આ જગ્યા પરથી તમારી દરેક જગ્યાએ 0 ગ્રેવિટીમાં ઓછા વિદ્યુત બળ વગર સીધું જ તમારું એક જ ક્યારી મારી એવી છે. આ ઉપર છે, ઉપર નથી જતું એટલે હું કરું કે ત્યાં આગળ પાઇપ લઈ જાઉં આ નીચેનામાં, બરાબર, અહીંયા કારબા રાખું. એ કારબા ભરીને ત્યાં ઉપર એક મોટો 200 લીટરની પીપ છે ને એના પર કોક મૂકેલો છે. બરાબર. એ પીપ ત્યાં મૂકી દઉં ત્યાં ભરાય. ગૌકૃપા અમૃતમનો પ્રયોગ આપ ક્યારથી કરો છો? કેટલા સમયથી? એમ હું લગભગ આ પહેલા તો હું આ જીવામૃત વાપરતો, પછી અમે ગૌકૃપા અમૃત હું એક વખત મારે ગોપાલભાઈ સુતરિયા જોડે મુલાકાત થઈ તમારી જોડે, ત્યાર પછી મેં એક છોડી દીધું. મધર કલ્ચરથી શરૂઆત કરી. બરાબર. પરિણામ દેખાય છે? પરિણામ સરસ. લોકોને એમ છે કે ખાતર વગર ખેતી નહીં થાય, પણ એ માન્યતા ખોટી છે કે આની અંદર મહેનત પણ ઓછી છે. મહેનત બી ઓછી અને હજારો લીટર તમે એકી સાથે છોડી શકો, બનાવીને વાપરી શકો. બરાબર. અને દેશી ગાયની છાશ છે, દેશી ગોળ છે અને મધર કલ્ચર છે. કારણ કે જો મારા પર પહેલા મેં શરૂઆત કરી ત્યારે 2 વાસળી ભાગમાં લાવેલું એટલે એક એને આપી દીધી, બીજી આવી. એ બીજીને એ મારતા એને મેં શરત શું હતી કે પહેલી જે ગાભણ થાય એને આપવાની, બીજી થાય એ મારે રાખવાની. બરાબર. મારા કિસ્મત એવું કે બીજી વખત ગાભણ થઈ એને લંપી થઈ એટલે એને ગાંઠ થઈ ગયા. પણ એને તો જે મેં સારી વાસળી આપી એને તો વાસળો આવ્યો, મેં લંપી વાળી વાસળી રાખી તો મને વાસળી મળી. પછી એક હમણાં બીજી એક લઈ આવ્યો. બરાબર. એટલે 2 ગાયો, 2 ગાય. તમારે છાશ કે એનો હવે બધું મારે કોઈ પ્રોબ્લેમ નહીં આવે. મારે પર લગભગ 300-400 લીટર 300 લીટર જેવું છાશ અહીંયા પડેલી સ્ટોકમાં છે. ખૂબ સરસ, અભિનંદન. આપ આગળ વધતા રહ્યો. અને આ ખેડૂતોને, જે કોઈ ખેડૂત અહીંયા આપણા સ્થાન પર આવીને પ્રેરણા લઈ એમને સાચું માર્ગદર્શન મળે તો એ ખેડૂત આગળ કામ કરી શકે. હું તો બધાને જ કહેવું છું, પણ લોકો આનાથી આ છાંટવાથી થાકી જાય. ના, પણ તો બી સરળતા ઘણી છે. હું લગભગ દિલ્હી છે આ શેરડીની અંદર પણ આ છે. બરાબર. આ ત્રીજું લામ છે. આપણે પહેલી વખત આપને યાદ અપાવીએ કે છેલ્લા 3 વર્ષ પહેલા એમને સુગર ફેડરેશને જે 1 એકરે કેટલા ટન શેરડી થઈ હતી? 78 ટન શેરડી જે થઈ હતી એકરે. અને એમના કારણે એમને આ જે બહુમાન કરવામાં આવ્યું કે શેરડી એકરે સૌથી વધારે પાકી હતી. એટલે સુગર ફેડરેશનનો પણ આભાર માનીએ. વનમાળી કાકાને એક નવી ઉર્જા મળી અને અત્યારે પૂર્ણ આખા ફૂલ પ્લેજની અંદર વનમાળી કાકા બધી જ ખેતીની અંદર પ્રાકૃતિક કૃષિ બાજુ વળી ચૂક્યા છે. અત્યારે પણ એમણે રીંગણ બનાવ્યા છે જે અત્યારે એમનું વેચાણ કેન્દ્ર ચાલુ છે.
વનમાળી કાકા આપણે આજે એક મોટો મંડપની અંદર જે એમણે પહેલા તુરિયા પકવી લીધા હતા, અત્યારે દૂધી અને સાથે ટામેટા, મરચાં, આ નીચે જ્યાં પાડ પર એક બાજુ કંદ વર્ગમાં આપણે હલ્દી છે, આ મેથી આપ જોઈ શકો છો ભાજીપાલાના પાક તરીકે. એકી સાથે આ જે બહુ સ્તરીય જે પાક છે એ પાક પદ્ધતિની પ્રાકૃતિક કૃષિ એની અંદર આપ જોઈ શકો છો. ઘણા બધા ખેડૂત મિત્રોને પ્રશ્ન હોય કે પ્રાકૃતિક કૃષિમાં ખૂબ અગવડ પડે, મુશ્કેલી પડે, પણ આ અમારા આજે તમે આપ જોઈ શકો છો કે 72 વર્ષના જે નવયુવાન ગણાય અમારા વનમાળી કાકા, કે જે રિટાયર થયા વિસ્તરણ અધિકારી તરીકે અને આજે સરસ મજાની આ ગતિવિધિ કરી રહ્યા છે વેલણપુર ગામે. એવું પોતે તો કરે છે પણ આજુબાજુના ખેડૂતોને પણ નવી પ્રેરણા પૂરી પાડે છે કે આપ કરો. અને અવારનવાર અમારા નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્રના તાલીમ સેન્ટર પર પણ એ લોકો તાલીમાર્થીઓને લઈને આવે છે, આજુબાજુના ખેડૂતોને મુલાકાત કરાવે છે. પોતે તો કામ કરે છે, બીજા અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક કૃષિનો પ્રચાર પ્રસાર કરે છે. આપ મિત્રો જોઈ શકો છો અત્યારે આ કમોસમી વરસાદમાં આ મેથી ઘણે ભાગે વરસાદને કારણે મરી છે, પણ આપ જોઈ શકો છો હજુ બી આ મેથીની જે કલર, એની લસ ક્વોલિટી આપ જોઈ શકો છો. પ્રાકૃતિક કૃષિની અંદર દેશી ગાયની છાશ, ગૌમૂત્ર અને ગોબર, કમ્પોસ્ટ ખાતર, જીવામૃત, ઘન જીવામૃત એ ઘણી બધી રીતે ફાયદો કરે છે. અને ખર્ચ વગરની ખેતી, ઝેર મુક્ત ખેતી, રસાયણ મુક્ત ખેતી આ વનમાળી કાકા જે કરી રહ્યા છે એ ખેતીને ખૂબ ખૂબ અભિનંદન છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય ગૌ માતા. આમાં ઘઉં, અમૃતમ અને છાશ ને ચૂનો 3 વસ્તુ નાખીને એ તૈયાર કર્યું ને પછી એમાં 2 આંખના ટુકડા બોળ્યા. એ બોળીને કેરેટમાં રાખી ને કેરેટ ભરીને ખેતર બીજ સંસ્કાર કર્યો. હા, એ અને એને રોપવામાં આવે છે. રોપવામાં આવે. તો આ એક આપણે બીજ સંસ્કારની પદ્ધતિ આપણે વનમાળી કાકાએ જે બતાવી એ પણ આપણે વનમાળી કાકાના મોડેલ ફાર્મની અંદર જ્યારે આપણે પ્રવેશતાની સાથે જ જોઈ શકીએ છીએ કે આ પપૈયા અત્યારે લગભગ 70 થી 100 વચ્ચે એનો જે છે એનો નીચેથી જ શરૂઆત થઈ ગઈ છે. તો આપ એનું જોઈ શકો છો. પ્રાકૃતિક કૃષિની આ કમાલ છે. દેશી ગાયનું ગોબર, ગૌમૂત્ર, ખાટી છાશ અને આ વિવિધ આયામો અને પાકોનું સહજીવન, આ બધી વસ્તુઓ જ્યારે આપણને આ ફળ પાકની અંદર પણ કઈ રીતે મદદરૂપ બને એ આપ જોઈ શકો છો.